તો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 14 જૂન અને આજે છે જેઠ વદ 30 અને આજે છે શનિવાર અને સેટરડે. અત્યારે વાગી ગયા છે 8:45 અને સાસુઓનું કામકાજ ચાલી રહ્યું છે. જ્યાં મમ્મી છે તે કપડાં સૂકવે છે અને આ બાજુ હમણાં છે ને માંડવી એમાં ડ્રમમાં વાવી હતી. હવે જોઈએ, હવે અને ઉખડવાની છે, હવે કાઢવાની છે. તો નીચેથી માંડવી આવે છે કે નહીં, હવે જોઈએ કેમ થાય છે. સંજયભાઈ વાવી હતી, હવે કેટલી 10-12 માંડવી નીકળશે. તો ચાલો હવે છે ને મમ્મી હમણાં ઉખેડે ત્યારે જોઈએ હવે કેટલીક માંડવી આમાં નીકળે છે એમ. ને વાતાવરણમાં તો સવારે એક દી વરસાદ આવ્યો તેમ થતું ઠંડુ જેવું થાય, ત્યાં પાછો ગરમી થઈ ગઈ. હતું ને એવું થઈ ગયું. આ વખતે ચોમાસું એક મહિના વહેલો હોય એવું અને પછી આવવાનું નામ નથી લેતું. એમને ઉનાળામાં વરસી ગયો, પછી મોડું જ થાય એવું થયું. ઉનાળામાં વરસી ગયો, હા નહોતું જતું ત્યારે આવ્યો. આમ ત્યારે સારું છે, આમ તો આવ્યો ત્યારે ને બહુ ગરમી થતી હતી. વરસાદ આવ્યો ને અમુક અઠવાડિયું તો એકદમ ટાઢું થઈ ગયું હતું, મજા આવી ગઈ. એમ લાગે ચોમાસું જ આવ્યું છે એમ થતું હતું. ઉનાળો કપાઈ ગયો, 15 દિવસ તો કપાઈ જાય એમાં. હા તો ચાલો હવે નીકળી છે કે નહીં માંડવી જોઈએ. આ શું બીજું છે? આ તો અરોડા થઈ ગયો તો અરોડા માંડવી નો થાય એને અરોડા કહેવાય છે. કાંઈ નથી જો બધા અરોડા છે એવું છે ને. નહીં આમાં બેઠી જ નહીં, એક બેન અરે બતાવતો જી. હા હા દેખાણી જો એક દોઢ આંબા છે. ચાર એટલે 10-12 માંડવી આવે છે. હા બસ આમાં તો નથી જ થઈ. આ જો આ બધું ખડ છે. આસ્તા બે રહેવા તો એ તડકો એટલે તડકો છે, પણ તડકો ગરમી એટલી છે. તો જો 4 થી 5 જ માંડવી નીકળી છે. હા લઈ લે દોડવા. 4 થી 5 માંડવી નીકળી છે. ફોલો તો કેવો દાણો નીકળે છે. એમ તો સારો લાગે, કૂણો હશે એટલે નનકો એવો. કેટલી મહેનત, કેટલા દિવસો વાવ્યા ત્યારે 4 થી 5 માંડવી આવી. પણ આપણે આને કાળજી ન હોય ને, આપણે હસોડી વાવી દીધી બસ. મીઠી નથી હો, કઈક કડવી લાગી મને તો. કડવી છે? હવે તમે ખાવ તો મને તો કડવી લાગી. કોણો દાણો હતો ને એટલે હા કડવી છે. તો એવું થયું. પણ એટલી જગ્યામાં થોડી માંડવી થાય. ખેતર જેવું થોડીક જગ્યા હોય તો માંડવી થાય ને, એટલામાં શું થાય અહીંયા. આમાં પટે નહીં ને આમ. ઓલું તો એક સા હયા હોય, એક છે ઠાયા હોય. પેલાય અડી પાટલા થઈ જાય. આને પાટલું છે. આ 2 લીટા આ એને આમ સા છે. બે ની વચ્ચે હોય ને એને પાટલા, એ પાટલું કે એને. પછી એ 2 સા આમાં વાવવાની, આમ ફેલાય અને આમ આખું પાટલું ટકાઈ જાય. અને આમાં ક્યાં જાય? આમાં ન જ જાય ને, એટલામાં શું થાય. આને બધું કાઢવું છે. હવે આ ટબમાં તો કાંઈ છે નહીં, પણ 2 ટબમાં વાવવાનું છે. હવે જોઈએ શું આવે છે. ચાલો તઈ. બહુ ગરમી છે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી ચણાનું શાક અને છાશ, અને સાથે છે હવે કેરી, સિઝનની સેલી કેરી છે. હવે લાવશે એમ, પણ એ લાવે ખરું, પણ પછી નક્કી ન હોય કેવી નીકળે એમ. પણ આ હારા મારી કેરિયા છેલ્લી છે એમ, પછી તો આપણે નસીબ કેવી આવે એ. પણ છેલ્લી હોય તો પાકે કેવો દાબો થાય નક્કી ન હોય ને એમ. એટલે કહું છું, એ તો આપણા ભાઈ પછી. પણ આ જે શરૂઆતમાં કેરી આવી હોય ને એવી ન આવે એમ. મમ્મી ને આજે રાજાપુરી દાબો હતો ને, એ આ રાજાપુરી દાબામાં મોટા ભાગે બગડેલી જ નીકળી છે. આપણે અહીંયા રાજાપુરીમાં એમ થયું હતું, ચાંદાવડે પડી ગયા હતા એટલે છેલ્લે એવું થાય. એને એ લોકોને એમ જ થયું હતું એને તે. એટલે રાજાપુરી પાકે પછી તો કોઈ વાતે ન ઓલી થાય. અને એક આપણે કાપીએ તો બધા કઈ ખાઈ ન હોય કે કેસર તો હું એક કટિંગ કરીને તો એક જણો ખાઈએ કે એક ને દોઢે બે ખવાય. હા બે ખવાઈ જાય. ને રાજાપુરી પછી ખૂટે નહીં કોઈ વાતે. નહીં એકલા નો ખૂટે એમ. એટલે એમે પાછી વાર લાગે રાજાપુરી ને પૂરી થતા. અલગ બગડવા મળે. રસ ખાતા હોય ને તો હવે કદાચ ઝાઝો રસ નીકળી જાય. આખો દીધી એક માણ ભાવે રાજાપુરી. હા એમ થાય. હાલે નહીં આની જેટલી નો હાલે. નહીં રે કેસર જેવી નો હાલે. તો ચાલો બધા બપોરા કરવા.
તો જો અત્યારે વાગી ગયા છે 4:45 અને એઝ યુઝ્યુઅલ ઘણીવાર અમે છે ને ખાખરા ચાટ બનાવવા લાગ્યા છીએ કેમ કે આજે રોનકને હાફ ડે છે તો એને ખાવતી ખાખરા ચાટ તો મસ્ત મજાની ખાખરા ચાટ બની ગઈ છે આજે નાના ખાખરા છે નકર તો મને તો ઓલા ગોળમાં જે આવે છે ને એ ખાખરા વધારે ભાવે છે મેથીના ગોળ આવે છે ને તીખા નથી ખાખરા ઓલા માટે સ્પેશિયલ ખાખરા પીઝા માટેના હા ખાખરા પીઝાના મને એમાં જ ચાટ વધારે ભાવે છે તો ચાલો બધા ચાટ ખાવા માટે હું પણ ખાઈ લઉં ચાલો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખાખરા ચાટ ને ટ્રાય કરી અને ગમ્યા છે કે નહીં એ પણ તમે કમેન્ટ કરી દેજો જો તો હેલો મિત્રો જો અત્યારે વાગી ગયા છે 5:45 અને આપણે આવી ગઈ છે બળી બળી નથી આવી દૂધ આવ્યું છે બળી બનાવવાની છે બળીને દૂધનું કહેવાય બળીને દૂધનું કહેવાય આ બળીનું દૂધ કે આવ્યું એમ કહેવાય ઓલા દૂધથી કઈ ન બળે બને કાંઈ એ તો નો જ બને એનાથી બળીને દૂધ છે એટલે એનું આપણે બળી બનાવવાની છે ને સતત હલાવશું અત્યારે વાગી ગયા છે 5:45 ત્યારે આપણે જોઈશું કે ક્યારે બની રહી છે અને આમાં પૂરેપૂરું નાઈ લેવાનું છે અને બીજું તો હું કહેતી હતી હું મસ્ત કહેવાનું હતું પણ બળી તો મોસ્ટ બધાને ભાવતી જ હશે બધાને ભાવે ને બળી કોણ ન ભાવે ગળી ગળી તો ફટાફટ કેમ બની ગઈ નકર બહુ વાર લાગે હો હજી તમે હલાવવાનું તો ઘાટું થઈ જશે એ ટાઈપની છે દૂધ અલગ જ છે હું આગળ આવે મમ્મી પછી પૂછ્યું કેમ ઘડીક વારમાં બની ગઈ એમ તો વાર લાગશે પણ ઘાટું હજી વાર આમાં હું મૂક્યું એમાં આપણે હાંજે રગડો બનાવી છે તો વટાણા અને બટેકા નાખ્યા છે હા હું એમ કહેતી હતી કે ઊભા રસોડાનું ઇન્વેન્શન કોણે કર્યું છે બેઠા રસોડા તને સારું હતું એમ હા તો મેડમ ઉપર ચડીને બેસી ગયા થાકી જાય છે બેઠા દેહા બહુ મજા આવે રસોઈ બનાવી એ બેઠા બેઠા આ બનાવ્યું દેહમાં ઊભું રસોડું છે કેમ વળી અરે એમાં પેલા બોડિયા છે ને બોડિયા એ તો પેલા એવા કે અત્યારે દેહમાં ઊભા રસોડા થઈ ગયા છે દેહમાં થઈ ગયા છે બોડિયા નહોતું ઊભું રસોડું તો અમારે સિમરન પેલા નહોતું નીચે જ હતું પછી નવું બનાવ્યું નીચે નવા મકાન બનાવ્યા ને થોડાક રિનોવેશન કર્યા તે ઊભું રસોડું કરી નાખ્યું થાક ન લાગે આપણને હું કહું ઉપર એક મોટો તાવર તો છે લઈ જઈને આમાં ઉડશે ને તો બધા એ અડશે બધું મોટો તાવર તો એક તો વગાડ્યું ક્યાં વહી ગયું તો અહીં જો એકડો બની ગયો છે કાલ તો ઉપર મોટો તાવર તો છે ખાનામાં લઈ આવી ખાય તો જો ફાઇનલી આપણી બળી છે તે બની ગઈ છે મસ્ત મજાની એકદમ વ્હાઈટ બહુ મજા આવે પછી ખાવીને જો કચ કચ આમ અલગ થાય ને ઈ વધારે સૌથી વધારે મજા ક્યારે આવશે ખબર આ બળી તમે ઠંડી થઈ જાય ફ્રીજમાં મૂકીને પછી ફ્રીજમાં જ કાઢીને જે ખાવ ને ઈ બળી વધારે ખાવાની મજા આવે ગરમા ગરમ કરતા આપણે પાછળ કઈક સોસાયટી છે ને ત્યાંથી ખાલી છે ત્યાં ભરવાડ રહેવા એવા છે તે લોકો રહે છે સોસાયટીમાં અને સોસાયટીમાં જે લોકો તબેલો કરી નાખ્યો છે એટલે એ લોકો ત્યાંથી મમ્મી દૂધ લેવા બાજુવાળા બેન ની હારે ગયા છે દૂધ લેવા એ ઓલા કીધું છે મારે બળી છે કાલ વિયાણી તમારે જોતું 50 રૂપિયા આપ્યું બમણી 50 રૂપિયા બમણી આપી ઘણી કહેવાય પસાર તો ઘણી બની છે બળી લાટ બની એટલે જ ને 50 રૂપિયામાં સારું જ કહેવાય ને આ સમયમાં કોણ બળી ખાવાય કોઈને મળે તો આ સમયમાં તો ચાલો એવું બધું છે બળી તો બની ગઈ છે હવે બનાવી નાખશું હાનનું ભોજન વટાણા અને બટેકાનો રગડો પછી બધું કટિંગ કરશું કાંદા ટમેટા ઓકે ચાલો બળી ખાવા હાલો બધા હા વાગી ગયા છે 7:15 અને મસ્ત એવું વેધર થઈ ગયું છે અને આ બાજુ વેધર પલટો છો તો ટીવીમાં પણ નેટ વહી ગયું અને આ બાજુ જો વરસાદ આવે એ પૂરી સંભાવના થઈ રહી છે એટલે રોનક અહીંયા જો હિંડોળાને સાચવીને ખબર જ છે વરસાદ આવવાનો જ છે શું કેવું એટલે ને જો મસ્ત પવન સાયા સાથે આવે છે અને એકદમ વાદળા થઈ ગયા છે સારું બહુ વરસાદ આવે ને તો સારું કેવી ગરમી થતી હતી કયું નહીં આવું કંઈક છે જો અને કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે આવે છે ગુર્ર અવાજ આવે છે જો 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 અને પક્ષીઓ પણ જો વિચારા પવન એક તો વધારે ઉડી ન હોય કે ને એવું છે મસ્ત વધારે થઈ ગયું છે ઓ માય ગોડ આ આવ્યો જો કડાકા ભડાકા ન થતા ને કેવો ગાજે છે પેલાય થતો જ તો તમને નથી ખબર તો કાંઈ નહીં ચાલો તમે કોમેન્ટ કરજો તમારે ત્યાં વરસાદ છે કે નહીં અમારે ત્યાં જ હમણાં આવશે જ તે તમને કહીશ વરસાદ આવ્યો કે નહીં એમ
અત્યારે વાગી ગયા છે 8 અને વરસાદ તો કાંઈ આવ્યો નહીં. જે ગરજતે એવો બરસતે નહીં, અવાજ એટલો આવ્યો પણ વરસાદ ગાયજો આવ્યો એવો આવ્યો ને. હા ગાજો એવો આવ્યો નહીં, કારણ કે પવન જેટલો વધારે હતો ને એટલે બધું આગળ પાછળ વહી ગયું, પણ વરસાદ ન આવ્યો. અને આપણે વાળુમાં બનાવી છે રગડા ભેળ. તો જો રગડા ભેળ બધાય બનાવી નાખી છે, બધા અલગ અલગ પ્રકારની બનાવી છે, જેને જેવી ભાવે, કોકને મારજવાન આવી ભાવે. અલગ અલગ એટલે બધા રગડ ભેળ જ બનાવી એમ નથી, જે મારી આવી છે બરોબર, મમ્મીની જો, અલગ અલગ હોય ને પપ્પાની જો છે અલગ, બધાયને અલગ અલગ. તમારી હાવ અલગ છે, તમારે વધારે પાણી વાળી છે એમ. ભલે લઈ લેજો ને. એટલે એવું છે. તો ચાલો આજે તો બધા જમવા માટે ભેગા થઈ ગયા છે. ચાલો વાળું કરવા. ભાગવામાં આવી રહ્યા છે 9:30 અને પાવર ગયો, ઝટકો માર્યો, પણ એસી ખરાબ થઈ ગયું, ગરમી પણ એટલી થાય છે અને વરસાદ પણ નથી આવ્યો. પણ એવા ન્યૂઝ મળ્યા છે કે સુરતમાં ખૂબ વરસાદ છે. સારું કહેવાય, અહીંયા ઘરે પડી ગયો હોત તો ઠંડુ થઈ ગયું હોત તો કેવી ગરમી થાય છે, ભીતરવી. તો ચાલો એ બધું ચાલા રાખશે. પણ કાલે આપણે એક સવાલ પૂછ્યો હતો કે ભગવદ ગીતામાં કેટલા શ્લોક ને કયા કયા કોના કોના શ્લોક છે, તો એનો આન્સર આપણે મળી ગયો છે. તો વર્ષાણી સંજના એ જવાબ આપ્યો છે કે ટોટલ 700 શ્લોક, 18 અધ્યાય 700 શ્લોક. એમાં ધૃતરાષ્ટ્રનો 1 છે, સંજયના 41 શ્લોક છે, કૃષ્ણ ભગવાનના 574, અર્જુનના 84. ભગવદ ગીતા મહાભારતના ભીષ્મ પર્વમાં લખેલી છે. સારું એવું નોલેજ છે આ બેનને, જે બધો આન્સર આપી દીધો આપણને. તો ચાલો પણ આપણે છે ને હનુમાન દાદાના જે પહોંચ્યા છે એ ચાલીસા તે પણ આપણે લઈ લઈશું સાથે સાથે. આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 31. તો 31 છે અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. તમને માતા શ્રી જાનકી તરફથી એવું વરદાન મળ્યું છે કે જેના દ્વારા તમે કોઈને પણ તમામ 8 પ્રકારની સિદ્ધિઓ અને 9 પ્રકારની નિધિઓ આપી શકો. તો સિદ્ધિ તો રાવણ પાસે પણ ઘણી હતી, માત્ર સિદ્ધિ કે નિધિઓ મેળવશું તો સંતોષ થઈ જશે, આનંદ મળી જશે. ક્વેશ્ચન માર્ક. પહેલાં તો મને એ જ નથી ખબર કે 8 પ્રકારની સિદ્ધિ 8 કઈ કઈ છે, અને નિધિ 9 નિધિ પણ કઈ કઈ છે એ મને નથી ખબર. તો તમને કોઈને કંઈ ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.